વડોદરા શહેરમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। કોર્પોરેશન દ્વારા સંચાલિત સરદારબાગ સ્વિમિંગ પુલમાં મહિલા સ્વિમર સ્વિમિંગ કરીને બહાર આવી ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી। મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી ત્યારે તેની ટૂંકી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કરી। ઉનાળાના સમયમાં ઘણા લોકો ઠંડક મેળવવા માટે ખાનગી અથવા સરકાર સંચાલિત સ્વિમિંગ પુલમાં જતા હોય છે। જો કે તમારો સ્વિમિંગનો આ શોખ તમારા માટે જોખમી પણ સાબિત થઈ શકે છે। વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરીને બહાર આવેલી મહિલાની અચાનક તબિયત બગડી। ઘટના વડોદરા કોર્પોરેશન સંચાલિત સરદારબાગ સ્વિમિંગ પુલની છે, જ્યાં આજે એક મહિલા મોતને ભેટી છે। વાત જાણે એમ છે કે વડોદરા કોર્પોરેશન સંચાલિત સરદારબાગ સ્વિમિંગ પુલમાં મહિલા સ્વિમરની તબિયત લથડી હતી। મહિલા સ્વિમર સ્વિમિંગ કરીને પાણીની બહાર આવતાની સાથે જ તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી। મહિલાની તબિયત વધારે બગડતા તેને તુરંત જ CPR આપવામાં આવ્યું હતું અને તુરંત જ 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। મળતી માહિતી મુજબ મહિલાનું નામ ચેતનાબેન પટેલ હોવાનું બહાર આવ્યું છે, તેમજ સ્વિમિંગ પુલમાં તેમના પતિ અને પુત્ર પણ હાજર હોવાની માહિતી મળી રહી છે। ચેતનાબેન પટેલ શ્વાસ લેવામાં તકલીફ થતાં CPR આપીને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે ટૂંકા ગાળાની સારવાર બાદ હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ ચેતનાબેનને મૃત જાહેર કર્યા હતા। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં રહેલ સરદારબાગ સ્વિમિંગ પુલ થોડા સમય પહેલા જ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો।